જે મને દેખાય તમને મારે બતાવવું પડે. ચેક કરો. વાહ દોસ્ત વાહ. हाँ सही सही तीनों का तीनों अंदाज हमारे सही. खट्टा मीठा मिक्स. हाँ અને બીજી બાકી છે કાંઈક વસ્તુઓ. આપણી તૈયારી હોય બધી પરફેક્ટ જ હોય, કાંઈ ઘટે નહીં એમાં. તો પહેલાં તો પાણી ચાલુ કરીએ. પણ તમે ચેક કરો, કોઈ મોં ઊંચું ના કરે સિવાય કૃષ્ણા. અને હજી જેમાં પશુની નોંધણી છે એને ફક્ત હવે 5 દિવસ જ રહ્યા છે. આ કચ્છ વિસ્તારની અંદર છે ને ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે ત્યાં છે ને એ સારામાં સારા પશુ છે અને કોઈ ગૌપાલક રહી ન જાય. દેખાય ને મુજી ઓળખો ભૂલી ગયા, કલર બદલી ગયો મુજીનો. હા તારો ઉત્સાહ. હા આ બંને માં દીકરી જો એક ફ્રેમની અંદર. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. આજના વ્લોગની શરૂઆત કરતાં આપણે થઈ ગયું ઘણું બધું મોડું. અત્યારે વાગ્યા છે બપોરના 12 કાં 12:30 થઈ ગયા હોય તોય કાંઈ નક્કી નહીં, પણ આટલું મોડું થઈ ગયું કારણ કે સવારના થોડું કામ વધારે હતું એટલા માટે. અને અત્યારે હું આવ્યો છું રાપરની અંદર જ રત્નેશ્વર દાદાની જગ્યા છે અને એ જગ્યાની ગૌશાળામાં હું આવ્યો છું. એક વાસળીનું એક્સિડન્ટ થયું હતું તો એની સારવાર માટે. એ વાસળી રહી સામે. એક્સિડન્ટ થયું છે, બચારીનો પગ ભાંગી ગયો છે અને પગ ભાંગ્યો એમાંય થયું પંચર, એટલે હવે તો પ્લાસ્ટર થશે નહીં. બરાબર. આ રહ્યા વાસળી, કમ્પ્લીટ ટ્રીટમેન્ટ ડ્રેસિંગ બધું કરી દીધું છે. અને આજે મને પાંજરાપોરથી એક થેલી મળી છે. થેલી આપણે અનબોક્સિંગ આપણી ગૌશાળાએ જઈને કરશું. કેમ છે થેલી, બરાબર ને? તો એ આપણે આપણી ગૌશાળાએ જઈને ખોલશું ને શું છે એ બધું જોશું. બરાબર. બાકી અત્યારે હું અહીંયા આવ્યો ને એટલે મને સરસ સરસ વાસોડા દેખાઈ ગયા, તો મને હું તમને બતાવી દઉં. જે મને દેખાય તમને મારે બતાવવું પડે. ચેક કરો. વાહ દોસ્ત વાહ. વાસડો છે કે વાસળી? ઊભો મેં હજી જોયું નથી, પણ હું ઊભો કરું ને મને લાગે છે વાસડો. हमको गलत लगा, ये तो बछड़ी है. કેમ ક્યુટ છે ને એકદમ. એક સામે છે ફર્સ્ટ ક્લાસ. અને ઘણા સમય પહેલાં જ્યારે આપણે લગભગ વ્લોગિંગ ના કરતા ત્યારે છે મેં અહીંયા એક સરસ મજાનું એક કાબરું વાસડું આવ્યું હતું, એનો મેં વિડીયો બનાવ્યો હતો. બરાબર. અને એ વાસડું અત્યારે છે ને મેં બાપુને પૂછા કરી, પણ એ અત્યારે છે ને આડી ગયું છે. 3ની જોડી અહીંયા છે. એમાં એક છે મૂજડું, એક છે ધોરું મૂજડું, માથું થોડુંક લાલ અને એક આખું લાલ. એ વાસળી. હા આ એ વાસળી. આનો અંદાજ આ છે વાસળી. हाँ सही सही तीनों का तीनों अंदाज हमारे सही. ના 2 તો દેખાતા હતા, એકનો અંદાજ કર્યો. કેમ છે 3 કલર એક ફ્રેમની અંદર. સરસ છે ને આ પણ. બાકી ચલો, વાસુડા બધા ખાય છે નીણ, દવા કરવાની તો એ કામ થઈ ગયું ઓકે. અને હવે મારે જવાનું છે આપણી ગૌશાળાએ. બરાબર. તો આપણી ગૌશાળાએ જાય. ગૌશાળાએ જે શેડ બનાવવાનું કામ ચાલુ છે, દેશી શેડ, એ કામ ક્યાં પહોંચ્યું એ જોઈએ. પછી જે મારી પાસે થેલી દેખાય છે ને, એ થેલીની અંદર શું વસ્તુ મને પાંજરાપોરથી મળી છે એ આપણે ચેક કરીએ. લગભગ એ વસ્તુ છે ને જે કાલે મહેમાન આવ્યા હતા એણે છે એ જે પાંજરાપોરનો બધો સ્ટાફ હશે એને મારા ખ્યાલથી આપ્યું હશે કદાચ. બરાબર. એટલા માટે એ આપણે મળ્યું છે અને જોઈએ હવે એની અંદર શું છે એ પણ આપણી ગૌશાળાએ જઈને. હું રત્નેશ્વર દાદાની ગૌશાળાએથી પહોંચી ગયો તો આપણી ગૌશાળા એને મારા હાથમાં છે આ થેલી કે જે આપણે પાંજરાપોરથી મળી છે. બરાબર. અને થેલી આપણે જોઈએ ને તો એમ થાય કે આની અંદર તો શું હશે. એકદમ સાદી ને સિમ્પલ. જુઓ, લાગે કાંઈ? થેલીનો કલર એવો કે આમાં આમ શું કહેવાય કે એમ હશે કે પડ્યું હશે કાંઈક એવો કલર. અને આમ ખોલીને જોઈએ ને તો એક તો છે એક ચેવડો કે લાગે છે. એક આ છે ખટ્ટા મીઠા મિક્સ. હા અને બીજી બાકી છે કાંઈક વસ્તુઓ એકદમ યુનિક, કાંઈ ઘટે નહીં. હવે આ ખુલશે ક્યાંથી? ઓપન. આ રહ્યો. કઈ રાડું દે હે આ? એ સુગંધ આવી ગયા આની. ઓહો ભાઈ સાહેબ, અડદિયા. કાંઈ વાંધો નહીં, કેમ કે આવા અડદિયા તો ભાવશે નહીં આપણે. છે ફર્સ્ટ ક્લાસ, દિલથી દીધેલી વસ્તુ છે. પણ હવે શું છે ખબર કે ઘણું બધું ગરમ મસાલો ના તેનું બધું નાખેલું હોય ને એવા અડદિયા ઓછા ભાવે. બાકી ભાવે સાદા અને સિમ્પલ જે ઘરે બનાવેલા હોય એ. પણ ના થેન્ક યુ ભાઈ, જેણે દીધું એને ખૂબ ખૂબ આભાર તમારો. ભાઈ ખટ્ટા મીઠા મિક્સ આપણે હાલશે એકદમ.
જબરદસ્ત. અને આ હાલશે, હર્ષદને ખૂબ ભાવે તો હર્ષદ ખાશે. અને હવે મારે આ બધું પાણી ભરવાનું છે પાછળના અવાડાની અંદર, કારણ કે આજે સવારે આપણે મંગાવ્યું હતું ટેન્કર, અને ટેન્કરથી છે આ બધું ભરાઈ ગયું અને એમાંય વધ્યું, એટલે આ ભરી લીધું. એટલે મને એમ થયું કે બપોરે આપણે આમાંથી જ ભરી નાખશું પાછળનો અવાડો. અને પાછળનો અવાડો આપણે જોવા જાય કે ન જાય, પાછળનો અવાડો હશે ખાલી ખાલી ને ખાલી. હાલો ગાયો ચેક કરતા આવીએ અને અવાડો એ જોતા આવીએ, બરાબર ને. કઈ ઊભી? પરી અને મેઘલ બંને સામે જ ઊભી છે, બરાબર. હર્ષદ સાથે વાત થઈ ગઈ, એનો ફોન આવ્યો હતો અને નિર્ણય બધું આપણે અત્યારે કરવાનું છે. બાકી અહીંયા ઊભી હતી મેઘા અને મેઘાની આ મેઘા તો હવે આવી છે. મેઘલ ને પરી બંને હતી અને એ બંને હવે ગઈ છે સાઈડમાં. ને હવે ચેક કરો તમે અવાડો છે ને ખાલી. આપણી તૈયારી હોય બધી પરફેક્ટ જ હોય, કાંઈ ઘટે નહીં એમાં. તો પહેલાં તો પાણી ચાલુ કરીએ, પાણી એમાં ભરાય, પાણી ગાયો પીએ અને ગાયો પાણી પી લે પછી આપણે નાખીએ બધાને નીણ. અને પાણીની વ્યવસ્થા કેમ છે ખબર છે ને, જે સાઈડમાં ઢમ ભર્યા છે એમાંથી જ આપણે બધાને નહીં પણ પાછળના આવાડાની અંદર આપણે ભરવાનું છે. જે સામે 2 ઢમ અને 2 ડોલ એ ભાઈ છેલ્લે તો ભરી લીધી. મેં કીધું જે પાણી બચ્યું એ, બરાબર ને. તો આ પાણી હવે કઈ રીતે ખબર, ખમો બતાવી જ દઉં તમને. પહેલાં તો નળી સાફ કરવી પડે. નળી ધૂળવાળી છે ને, એટલે શું છે કે પાણી બગાડે તો મજા ના આવે. પહોંચી તો ગયું, લ્યો આમાં પહોંચી ગયું, બરાબર ને. આ તમને જાણે કેમ ખબર ના પડતી હોય નહીં એમ સમજાવું હું પણ. ના ના, તમે તો બધા હોશિયાર પડ્યા છો. થઈ ગઈ મોટર ચાલુ? પાણી ઉપાડ્યું કે નહીં? હજી તો ઉપાડ્યું નથી. હા હવે ઉપાડ્યું, બાકી થવા માંડી ઓછું તરત જ. નળી પકડવી પડશે કે શું અહીંયા? હાલો તો થોડી વાર કરી નાખી વિડીયો બંધ અને પાણી ભરવાનું કામ ઓકે કરીએ, પછી કરીએ નીણનું કામ. અને નીણ કરીને પછી જ તમને હું વાત કરું. હવાડામાં પાણીની મોટર ચાલુ કરીને મેં ચાલુ કર્યું છે નીણ નાખવાનું કામ. વાસુડાની અંદર 3 ગમાણ છે, વાડાની અંદર વાસુડાના વાડાની અંદર જે 3 ગમાણ છે એમાંથી 2માં આપણે નાખ્યું છે. અહીંયા ખાય છે, સામે ખાય, વચ્ચેવાળી ખાણ માટે બાકી રાખી છે. અને બાકી આ બાજુ જુઓ, ગાયોને 1 ભારી નાખી દીધી એટલે અડધી ગમાણ થઈ, અને બીજી ભારીમાં પૂરી ગમાણ. પણ તમે ચેક કરો, કોઈ મોં ઊંચું ના કરે સિવાય કૃષ્ણબા અહીંયા ફરે છે, બાકી બધા ખાય જો. અને હજી 1 ભારી આપણે અહીંયા ભરેલ જ પડી છે. આ રહ્યા, આને ઉપાડીને નાખીએ અંદર. ઓ ભાઈ સાહેબ, આવી હોય તો કટી સિંગાની કટી આવી જોઈએ તો આખી. તો ગાયોને ગરમી ચડી જાય, ગરમી કેમ કે ગરમ ને સિંગા તો એટલા માટે. તો ભલે હાલો એક આ ભારી રહી એ નાખું અંદર, અને પછી ગાયો બતાવું તો મને. અને બીજી કોઈ વાત છે, એક વાત છે સાચી, એ કરવી છે તમારે. અંદર આ 1 ભારી પહોંચાડી દઉં પછી વાત કરું. તો મેં જે બીજી ભારી નાખવાનું કામ હતું એ કરી નાખ્યું એકદમ ઓકે રિપોર્ટ. અને ગાયો બધી જે અહીંયા ખાતી હતી એ બીજી ભારી નાખ્યા ભેગી બધી આ બાજુ. હવે એને શું, એને નવું જ ખાવું છે કયો, પણ એ બાજુ ખાઈને વળી અહીંયા આવશે. બધે હરખું જ છે આપણે નાખેલું તો. બાકી બધી ફર્સ્ટ ક્લાસ ને શાંતિથી ખાવા માંડી છે, બરાબર. અને આરામથી ખાશે રહી. અને બાકી હવે હું તમને જણાવી દઉં જે મારે તમને વાત કરવી છે એ. અને વાત કઈ છે અત્યારે તો શું હોય બીજું, ICS અને ICS, બસ એના સિવાય બીજી કોઈ વાત નહીં. કારણ કે ICS ગુજરાત જે ઇન્ડિયન કેટલ શો થવાનો છે એને હવે છે એ ફક્ત સમજો નહીં કે 65 દિવસની વાર છે. આ 20 તારીખ આવશે એમ આવતી 20 એની આવતી 20 આજે નહીં પણ 20 તારીખે ઇન્ડિયન કેટલ શો હશે ચાલુ, બરાબર. અને હજી જેમાં પશુની નોંધણી છે એને ફક્ત હવે 5 દિવસ જ રહ્યા છે. તો જે કોઈ પણ મિત્ર છે એ બાકી હોય, એમાં ખાસ કરીને કે જે મોબાઈલ ન યુઝ કરતા હોય, જેને સુધી માહિતી ન પહોંચી હોય એવું તમને લાગતું હોય ને, કે જેની પાસે મતલબ પશુ માલિકને ખબર ના હોય પણ તમને એવું હોય કે આ ભાઈ પાસે આવી વસ્તુ છે, આની પાસે આવી વસ્તુ છે. ખાસ કરીને આ કચ્છ વિસ્તારની અંદર છે ને ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે ત્યાં છે ને એ સારામાં સારા પશુ છે અને કોઈ ગૌપાલક રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. એટલા માટે ફરી એકવાર છે એ તમે ટેલી કરી લેજો, કોઈને હોય તો રિમાઇન્ડ કરાવી દેજો, બરાબર. કે રહી નહીં જતું ને કોઈ, હવે ફક્ત 5 દિવસની જ વાર છે, બરાબર. એટલે 5 દિવસમાં જો આ 5 દિવસ જતા રહે ને કોઈ રહી જાય એવું આપણે થવા નથી દેવું. પહેલેથી આપણે કહેતા આવીએ છીએ, હજી કહે છે કે જો કોઈ ફોન ન રાખતા હોય, કોઈ સુધી માહિતી ના પહોંચી હોય અને તમને એવું લાગતું હોય કે આવો વ્યક્તિ છે જેની પાસે સારી વસ્તુ છે ને કદાચ એની પાસે માહિતી આ પહોંચી નહીં હોય,
તો તમે કૃપા કરીને એને ઇન્ફોર્મ કરજો અને એને જાણ કરજો. એટલે શું છે કે એવા છે એ સારા પશુ રહી ન જાય. બસ એવું જ આપણે કામ કરવાનું છે કે સારી વસ્તુ હોય ને એને પ્રોત્સાહન આપવાનું છે, બરાબર ને. અને એમાં તમારે થોડોક શું કહેવાય સપોર્ટ કરવો પડશે અને એ જે આપણો પ્રોગ્રામ છે એને સફળ બનાવવો પડશે. તો બસ એ જ મેસેજ તમને મારે આપવો હતો. તો મેં તમને કીધું એ પ્રમાણે ફરી એકવાર કહી દઉં કે કોઈ પાસે સારું વસ્તુ હોય જેને આ માહિતી પહોંચી ના હોય ICS ગુજરાત વિશે, તો જો તમને ખબર હોય તો તમે એને ઇન્ફોર્મ કરજો અને જણાવજો કે ભાઈ આવી રીતે એક પ્રોગ્રામ થવાનો છે અને પ્રોગ્રામ એ ખૂબ મોટો થવાનો છે, બરાબર, કે જેની અંદર એ પોતાનું પશુ નોંધાવી દેજો બાકી હોય તો, બરાબર ને. તો એ જ એક મેસેજ હતો, તો તમને ફરી આજે રિમાઇન્ડ કરાવી દીધું છે, બરાબર. બાકી સામે વાસુડા ખાય છે, અહીંયા બધી ગાયો ખાય છે, બરાબર. કામ બધું જ ગૌશાળાનું થઈ ગયું છે બપોરનું, એકદમ ઓકે રિપોર્ટ. હવે આ કરી નાખી દરવાજો બંધ. દરવાજો થોડો અટપટો છે એલા, પણ ક્યાંક પાડે નહીં આ દરવાજો. તો કામે ઘર શું છે તારે? દરવાજો બંધ થશે કે મારો વિડીયો બંધ કરવો પડશે ભાઈ, તો જ આ ગેટ ને VIP છે. તો કામે ગલ મેઘલે કામ નીચું જોઈએ તો એવી મસ્ત લાગે ગાયો આમ લાઈન ટુ લાઈન. હા, એમ તો મેઘલ માને આપણું. કેમ લાગે જુઓ, જબરદસ્ત ને. ભલે હાલો, તો હવે અહીંયા ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે, એકદમ ઓકે રિપોર્ટ બપોરનું, બરાબર. તો હવે હું અહીંયાથી જઈશ ઘરે હું જમું અને પછી આગળનું શું છે એ કાંઈ નક્કી નથી. આગળ જોતા રહ્યો. હું આપણી ગૌશાળાએથી આવી ગયો તો પાંજરાપુર, ને પાંજરાપુરે આજે આવ્યો. આજે નહીં પણ અત્યારે આવ્યો હું ગૌશાળાની અંદર. વાહ મુજી વાહ, દેખાય ને મુજી? ઓળખો ભૂલી ગયા, કલર બદલી ગયો મુજીનો. હા, તારો ઉત્સાહ, હા, જેવો વિડીયો ચાલુ કર્યો નથી ને આપણી મોર એ ઉત્સાહમાં આવી જાય. આ બંને માં દીકરી જો એક ફ્રેમની અંદર કેમ હે જો. વાહ માં દીકરી વાહ. ભાગ્યા જો, થોડાક આગળ વધ્યા નથી ને ભાગ્યા નથી. બાકી લાડો છે અહીંયા. એક આ ગાય આંખે આવલ હે, કઈ છે આમાં? આ એની બાજુમાં ઊભી ઈ હોય કે બીજી કોઈ છે? એકાદી ગાય આંખે આવલ છે, એટલા માટે એની પાછળ ફરે છે. બાકી આપણે બંને મા દીકરીને જોવાની હતી, થોડી વાર દેખાણી, ત્યાં તો ગુમ. ધોરને બંને મા દીકરી અહીંયા હતા, એના પછી અહીંયા ઊભી છે. દીકરી તો દેખાતી નહીં ગઈ ક્યાં છે. બાકી ભગત નવરા થયા હતા કે બીડી પીવે રહ્યા. કેમ છો ભગત? કાલે ને તૈયાર હો ને? કાલે મારે જવાનું છો જીવ મૂવી જોવા માટે, બરાબર ને? શેમાં જવાનું? કાલ ખબર પડશે. કાના જોતા આનું ભાઈ નામ લખજો. હિતેશભાઈ આનું નામ લખજો, કાના જોતા. ફિલ્મ જોવાનું નામ લખજો આનું. એની બાજુવાળા ને આવવાનું હે? એની બાજુવાળાને આવવાનું હે? નહીં આવું? ભલે હાલો. વાસડો આંકો હે? હોય એમાં બંદૂક કોઈ હામી ના કરે તો સારું. નહીં આ છે ને માટે હતાઈ જાય કે ક્યાંક આપણી હવરી અણે ની ક્યાંક. હા, બંદૂકનું તો સીન નહીં ને? ના, બંદૂકનું સીન આપણે જઈને જોઈએ ખબર પડે. આમ તો રોડવું જ બોધી રાખવા પડતી. નહીં આમ ફિલ્મમાં બંદૂક હામી કરે ને અહીંયા આડા હતા ક્યાંક ગોળી હવરી આવે ની. વાસુડા હમણાં બધા જાય છો. દરવાજો તો ખોલો. હાકો અહીંયા શું? હા, વાસુડી સારું જુઓ, ફર્સ્ટ ક્લાસ છે ને. ડિવર્મિંગ કરવું પડશે એક આનું. અહીંયા એક સરસ મજાની વાસળી જુઓ. ક્યાં હવે ક્યાં? અંદર લાગે કોક? હા જો બચ્ચું કેમ હે? ફર્સ્ટ ક્લાસ છો. હાલો તેને પૂરવાના છે, અંદર પુરાવી નાખીએ. અને મા દીકરી હવે અત્યારે તો ભેગી થશે નહીંતર મા દીકરી બતાવી હતી સાથે તો મને યાદ નહીં મેળાવે. કાલ વાસુડા બધા છે એ પુરાઈ ગયા એના પિંજરાની અંદર. અને આજે મૂવી ફિલ્મ જોવાનું પ્લાન છે ને
ઓય અહીંયા સાંભળો, ફિલ્મ જોવાનો પ્લાન છે એ બધો આપણે આની ઉપર શું કહેવાય એને, ડેડિકેટ કહેવાય કે શું આને કરશું, કારણ કે એણે બધું ગોઠવાયું છે અમારું, નહીંતર અમે તો રહી જાત ફિલ્મ જોયા વગર. તમારે કે જોવાનું હોય કે નહીં જોવાનું કે શું શું થયું હતું આખી આખી ઘટના બોલ, કોઈનું નામ લીધા વગર. આખી કહાની તમે બોલી જાઓ હાલો. મોટા ભાઈ મોટાને ખબર હોય જણે બોલો નહીં આવે યાર, મિનિટ બગડે છે ખોટી. મારો તો દાંત મારી નાખજે દેવ બોલે તો પાણે જેવું હે? હા બોલો બોલો. ઓફિસમાંથી ફોન આવ્યો હતો બરાબર કે અડધા ફિલ્મ જોયા છે ને હવે તમારે સ્થાનિક વાળાને કેટલાને જવાનું છે, બરાબર એટલે મેં કીધું તમને પૂછીને બપોરે જે બાપ આપું. બરાબર એટલે એમ 4 વાગે જે બાપ 10 થી 11 જણા થાય છે, હા બાકી હાલતા નથી. બાબુરી વારે પડી ના હા સારો તો હું વિપુલભાઈને ફોન કરીને કાલે ગોઠવું. બરાબર છે. ભગત માટે એક વારની તાળીઓ વગાડી નાખો, ટક 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 ટક. પણ અહીંયાથી લઈ જાય રે તોય કોઈને આવું નહીં હે? ઓલા તાળીમાં ફરક છે, આને મજબૂત છે હે? કોઈ કોઈ અહીંયા ફ્રીમાં બતાવવા જાય તોય નહીં આવું, કોઈ નહીં યાર, કેવા માણસ છે. સાચી કોક દી કાકા ટોકીસ તો જુઓ. હવે જોઈએ છે એ તો કાલે આપણે ફર્સ્ટ ક્લાસ વ્લોગ બનાવશું, પિક્ચરના રિવ્યૂ આપશું, બરાબર ને, બધું કામ કાલે કરશું. બાકી આજે આ ગાયોનું કામ હવે લગભગ ઓકે થઈ ગયું છે, અને હવે જાશું ભેંસામાં, તો ત્યાં આપણે ભેગું જ જવાનું છે, કારણ કે માણસ છે. હા માણસ છે, ભેંસું દોવા માણસ છે ઓછા, ટ્રેનિંગ આપો ભાઈ એને. મિત્રો આપણે લાસ્ટમાં ક્યાં હતા એ આપણે કંઈ ખબર નથી, પણ અત્યારે છે આપણે આપણી ગૌશાળાએ. પટેલ અહીંયા તાપ લે છે. પટેલ જય માતાજી. ઓહ જબરદસ્ત લાગે હો, જાણે કંઈક વિધિ ચાલુ હોય એવું લાગે છે, કે વિધિ જ ચાલુ છે બાફણાની કા. બાકી આપણે છે ને, આપણે આ ગઈ સાલ અને આ વર્ષ હજી આટલી ઠંડી પડી ને તો આપણે એમાં બરતું કરીને તાપ લીધો નહીં હો પટેલ. આ 1.5 વર્ષ થયું અને અત્યારે પાસે એટલે જ નહીં જતા કે નહીં લેવો તાપ. ઠંડી કેટલી પડે એ માપી લેવી છે આ વર્ષે તો. હા શું લાગે બાકી, એટલે શું લાગે શું બાકી, શું મજામાં, સુખ શાંતિ ને એકદમ. ભલે હાલો મિત્રો, તો હવે આજનો આ વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખી દેશું, પૂરો કરી નાખશું, બરાબર. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.